કઠલાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બનેલી લૂંટના અનડિટેક્ટ ગુનાને ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી આરોપીને કુલ 6,02,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી કઠલાલ પોલીસ ગત તારીખ 30/9/2025ના રોજ નવરાત્રીના આઠમ નિમિત્તે નીલાબેન હેમંતભાઈ કાચિયા પટેલ તેમના વતન બાલાસિનોર માતાજીની પૂજા માટે જઈ રહ્યા હતા ત્યારે નડિયાદથી કઠલાલ ચોકડી થઈ ખાનગી ઇકો ગાડીમાં થયેલી લૂંટનો ભેદ કઠલાલ પોલીસે ઉકેલી કાઢ્યો। ફરિયાદી પાસેથી સોનાના દાગીના કુલ રૂપિયા 2 લાખની લૂંટ કરાઈ હતી। આ મામલે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને તપાસ હાથ ધરાઈ હતી। કઠલાલ પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ શકીલ અહેમદ અને એલઆર પોલીસ કોન્સ્ટેબલ સરદેવ કુમારે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે અમદાવાદ ઇન્દોર હાઈવે પરના બગડોલ પાટિયા નજીક એક આરોપીને ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી રહીમ ઉર્ફે ભૂરો મોહમ્મદ હુસેન ખોખર રહેઠાણ પેથાપુર ગાંધીનગર પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલ 37.830 ગ્રામ સોનાની લગડી જેની કિંમત રૂપિયા 2 લાખ ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને 3 આરોપી હજી ફરાર છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે। કઠલાલ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી સફળ કામગીરી કરી છે।